Hello, hello. Good morning all. Hello, hello. વોઇસ ક્લિયર બેટા બધાને? hello, hello. Good morning all. Okay, thank you, આદિત્ય, થેન્ક યુ બેટા. મારે એક મીટિંગ હતી બેટા એટલે મોડું થઈ ગયું. ઓકે, ડન. આપણે જોતા હતા યુનિટ નંબર 3 લિમિટ. ડન. પ્રીવિયસ લેક્ચરમાં આપણે થોડાક એના એક્ઝામ્પલ પણ જોયા. આજે આપણે થોડાક વધારે એક્ઝામ્પલ એના જોઈશું લિમિટ. જો આ છે લિમિટની ડેફિનેશન. મેં તમને કાલે કીધું હતું એ પ્રમાણે કે એક્ઝામ્પલ થોડાક તમને સમજાવી દઉં, પછી એના ઉપરથી ડેફિનેશન આપણે સમજીશું. ધેન સો વોટ ઇઝ લિમિટ? સપોઝ f of x be any real function of a real variable x. રિયલ ફંક્શન એટલે કે આ ફંક્શનની વેલ્યુ છે કેવી આવતી હોય? કોઈ રિયલ નંબર આવતી હોય. If by taking the value of the variable x very near to a, then the value of f of x goes near to fixed number l. એટલે એવું છે કે કોઈ પણ એક વેરિયેબલ x છે એ કોઈ એક નંબરની નજદીક જતો જાય, એટલે કોઈ એક વેરિયેબલ x છે એ કોઈ એક નંબર સપોઝ કે એની નજદીક જતો જાય, તો x ને કોરસ્પોન્ડિંગ જે ફંક્શન છે f of x એ હંમેશા l ની નજદીક જશે. f ને કોરસ્પોન્ડિંગ જે ફંક્શન છે એ કોની નજદીક જશે? l ની નજદીક. ડન. એટલે આપણે આવું સમજીએ કે કોઈ એક સ્થાને કોઈ એક પર્સન ઊભા હોય, એને કોઈ એક જગ્યા ઉપર જવાનું હોય, સપોઝ x ને એ સ્થાને પહોંચવું છે. ડન. તો એ કોઈ રસ્તા ઉપરથી જશે, તો આ જે રસ્તો છે એ એના માટે શું બની જાય? ફંક્શન. ડન. જેવી રીતે x છે એ સુધી પહોંચશે એવી રીતે આ ફંક્શન એટલે કે રસ્તો એ પણ આ એની નજદીક જતો જશે. એમ આ f of x છે એટલે કે વે એ પણ કોઈ એક નંબરની નજદીક જતો જશે. ડન. સપોઝ કે ગાડીના કિલોમીટર કપાય. હલો, હા બેટા. યસ, બોલો બેટા. હા દીકરા, યસ. તો f of x પણ કોઈ એક પર્ટિક્યુલર નંબરની નજદીક જશે. એને લિમિટની ભાષામાં લખાય લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇક્વલ ટુ l. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇક્વલ ટુ l. આ થઈ ગઈ લિમિટની ડેફિનેશન. ડન. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે ચેટ બોક્સમાં યસ ટાઈપ કરજો. જેમ x છે એની નજદીક જતો જશે, સિમિલરલી f of x છે એલ કોઈ એક ફિક્સ નંબર l ની નજદીક જતો જશે. એને કહેવાય લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇક્વલ ટુ l. આ થઈ ગઈ લિમિટની ડેફિનેશન. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. આગળ વધીએ. આ લિમિટના કેટલાક રૂલ્સ જુઓ કે બે ફંક્શનનું એડિશન અથવા સબટ્રેક્શન હોય તો બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. દેન ફોર એક્ઝામ્પલ આપણી પાસે આવું હોય છોકરાઓ, જુઓ લિમિટ. એક્ઝામ્પલ હું તમને સાથે ગણાવતો જ જાઉં છું, તમે એના સ્ક્રીનશોટ લેતા જજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. ડન. સપોઝ આવું x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. ડન.
આ કેવી રીતે ફાઇન્ડ થાય? સો ઇક્વલ ટુ, હવે ડિનોમિનેટરમાં એક્સની કિંમત 2 મૂકતા ડિનોમિનેટર 0 થતો નથી, કેમ કે ડિનોમિનેટર છે જ નહીં. તો આપણે ડાયરેક્ટ લિમિટ મૂકી શકીએ. આ ડાયરેક્ટ લિમિટ શા માટે મૂકી શકીએ? તો કે ફંક્શનની વચ્ચે જો પ્લસ કે માઇનસની સાઇન હોય તો બધાને અલગ અલગ લિમિટ આપી શકાય. તો બધાને અલગ અલગ લિમિટ આપી દઈએ. સો લિમિટ x ટેન્સ ટુ 2, લિમિટ x ટેન્સ ટુ 2 x સ્ક્વેર પ્લસ લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ લિમિટ x ટેન્સ ટુ 2 2x, લિમિટ x ટેન્સ ટુ 2 2x પ્લસ લિમિટ x ટેન્સ ટુ 2 1 પ્લસ લિમિટ x ટેન્સ ટુ 2 1, લિમિટ x ટેન્સ ટુ 2 અને 1. ડન. ચાલો હવે x ની જગ્યાએ 2 ડાયરેક્ટ મૂકી દઉં, કેમ કે 2 મૂકતા ડિનોમિનેટર 0 થતો નથી. ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય એટલે અહીંયા આવી જશે 2 સ્ક્વેર. ડન. લિમિટનો એક નિયમ એવો પણ છે, જુઓ હમણાં આવશે, એ કહી દઈશ તમને, કે કોન્સ્ટન્ટ હોય, કોન્સ્ટન્ટ એટલે જેમાં x નથી એ હંમેશા લિમિટના પ્રોસેસની બહાર રહે. એટલે ફંક્શનને જ લિમિટ લાગુ પડે, કોન્સ્ટન્ટને લિમિટ લાગુ પડે નહીં. એટલે 2 છે એ લિમિટ પ્રોસેસની બહાર, એટલે લિમિટની અંદર આવી જશે લિમિટ x ટેન્સ ટુ 2, લિમિટ x ટેન્સ ટુ 2 ઇન્ટુ x. અને અહીંયા ખાસ યાદ રાખજો, કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ. લિમિટ x ટેન્સ ટુ 2 1, આન્સર ઇઝ 1. કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ. સો આન્સર શું આવશે? 2 સ્ક્વેર 4, આ 2 ના 2 એમનેમ, 2 ના 2 એમનેમ, x ને લિમિટ મૂકીએ 2, સો x ઇક્વલ ટુ 2 પ્લસ આ 1 ના 1 એમનેમ. તો શું થઈ જશે? 4 પ્લસ 2 2 ઝા 4 પ્લસ 1, તો 4 ને 4 8 ને 1 9. રેડી? તો આ દાખલાનો જવાબ શું આવશે? 9. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ. આન્સર આવશે 9. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1, x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. રેડી? લિમિટનો પહેલો નિયમ કે કોઈ ફંક્શન છે એ બે જુદા જુદા ફંક્શન હોય એ પ્લસ કે માઇનસ સાઇનથી જોડાયેલા હોય તો દરેકને ઇન્ડિપેન્ડન્ટલી લિમિટ આપી શકાય. બીજો નિયમ કે જો લિમિટ ફંક્શન સાથે કોઈ કોન્સ્ટન્ટ જોડાયેલો હોય તો કોન્સ્ટન્ટ હંમેશા લિમિટના પ્રોસેસની બહાર રહે. કોન્સ્ટન્ટ ઉપર લિમિટની ઇફેક્ટ થાય નહીં, લિમિટ માત્ર ફંક્શનને લાગુ પડે. અને કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ, અહીંયા 2 હોય તો 2, 3 હોય તો 3, n હોય તો n. ડન? ચાલો ક્લિયર છોકરાઓ? ક્લિયર બેટા? લિમિટ પેલો નિયમ ક્લિયર બધાને? ડન ડન ડન. વેરી ગુડ વેરી ગુડ. ઓકે ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો બેટા? કમ્પ્લીટ? પ્રિયાંશ યસ, દર્શીલ યસ, આદિત્ય, અર્જુન. ઓકે ક્યારેક એવું થાય રાજુ. હાલો રેડી? આગળ વધીએ. નિયમ બીજો, જો બે ફંક્શનનો ગુણાકાર હોય તો બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. બે ફંક્શનનો ગુણાકાર હોય તો પણ બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. બે ફંક્શનનો ભાગાકાર હોય તો પણ બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. જો અહીંયા ચોથો નિયમ જુઓ, કોઈ કોન્સ્ટન્ટ અને ફંક્શનનું મલ્ટિપ્લિકેશન હોય તો લિમિટ માત્ર ફંક્શનને લાગુ પડે. લિમિટ માત્ર કોને લાગુ પડે? ફંક્શનને. કોન્સ્ટન્ટ છે એ લિમિટ પ્રોસેસની બહાર. ક્લિયર? તો આ થઈ ગયા લિમિટના ઇમ્પોર્ટન્ટ રૂલ્સ. ફરીથી કહું, જો બે ફંક્શનનું એડિશન કે સબટ્રેક્શન હોય તો બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન હોય તો બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય.
બે ફંક્શનનું ડિવિઝન હોય તો પણ બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. કોન્સ્ટન્ટ અને ફંક્શનનું મલ્ટિપ્લિકેશન હોય તો લિમિટ માત્ર ફંક્શનને લાગુ પડે. કોન્સ્ટન્ટ છે એ લિમિટ પ્રોસેસની બહાર. દેન આ ચારે ચાર નિયમ. નેક્સ્ટ ચાલો ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ લિમિટ્સ. આની લિમિટ આપણે ફાઇન્ડ કરવી છે. દાખલા તમારે ગણવાના છે. પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને ગણાવી દીધું. ડન. હાલ એક્ઝામ્પલ નંબર 1 જુઓ. x³ - x² + 1 અને લિમિટ આપી છે x ટેન્ડ્સ ટુ 1. એક્સની કિંમત 1 મૂકો તો ડિનોમિનેટર 0 થતો નથી, કેમ કે ડિનોમિનેટર આપેલો જ નથી. 0 ન થતો હોય તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. મૂકો જી ડાયરેક્ટ લિમિટ. શું જવાબ આવે? આનો આન્સર કયો મને ફટાફટ. ચેટ બોક્સમાં ટાઈપ કરજો. હું વેઇટ કરું છું તમારા આન્સર. વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ. છોકરાઓ આન્સર આપો હંમેશા પ્રાઇવેટ ચેટ બોક્સમાં આપવાનો હો બેટા. મારા દીકરા અમુક કોપી કરી નહીં હોય ઠપકાર. યાર મારે ભવ્ય આપણે યાર ઓફલાઈન જેવી મજા ના આવે, પણ શું કરવું બેટા. યસ યસ હર્ષ. હા એ વાત સાચી તારી પ્રિતોષ. અર્જુન યસ રાઈટ આન્સર, વેરી ગુડ. છોકરાઓ બધા આવ્યો. મારો દીકરો ના સમજાય ને પૂછો હાલો. હા એજ્યુકેશન મિનિસ્ટર છે. કોણ છે ભાઈ? એ તો ચુડાસમા સાહેબ છે. રીધમ મારો દીકરો આડાવરી ઠપકાર હો હવે. ક્યાંક મને કે હા ફાંકા મારી તું તારે ભવ્યો. સીએમ આપણે ઓળખતા નથી. એ બસ કરો હાલો ભાઈ, બસ કરો. રાજુએ કીધું હાલો મારો દીકરો આનો આન્સર આપો. છોકરાએ પણ મજા ક્યાં છે. હાલો આનો આન્સર આપો ફટાફટ ભાઈ. 6 જણાએ આન્સર આપ્યો છે. એક્સની જગ્યાએ 1 મૂકી દો ડાયરેક્ટ. યસ રાજુ, વેરી ગુડ. પ્રિતોષ, વેરી ગુડ. ડન ડન, વેરી ગુડ. 6 ને 3 9 ને 1 10. હાલો 11. રાઈટ આન્સર રીધમ. હાલો 35 જણા છીએ આપણે. હર્ષ ડન, વેરી ગુડ. 12. વેરી ગુડ, વેરી ગુડ. આદિત્ય, વેરી ગુડ. ચાલો મોટા ભાગના આન્સર આવી ગયો. આન્સર આવશે 1. એક્સની જગ્યાએ તમે 1 મૂકો. જુઓ એક્સ ઇક્વલ ટુ લઈએ આપણે 1, એટલે 1³ - 1² + 1. 1 નો ક્યુબ એટલે 1, 1 નો સ્ક્વેર એટલે 1, અને આ +1 ના +1 એમને. 1 - 1 એટલે 0, 0 + 1 એટલે 1. સો આન્સર આવી ગયો 1. ડન. સેકન્ડ એક્ઝામ્પલ ટ્રાય કરો જી. સેકન્ડ એક્ઝામ્પલ ખાસ સમજજો. શું કહે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1, 1 + x + x² પ્લસ અપ ટુ પ્લસ x⁻10, એટલે કે x⁻10 એનો મતલબ શું થાય કે x⁻3, x⁻4, x⁻5 એવી રીતે ક્યાં સુધી? 10 સુધી. હવે જો આ ડાયરેક્ટ x ટેન્ડ્સ ટુ -1 મૂકી શકાશે. શા માટે? તો કે ડિનોમિનેટરમાં -1 મૂકતા ડિનોમિનેટર 0 થતો નથી. ડાયરેક્ટ -1 મૂકો એટલે તમને આવું મળશે. જુઓ -1 ની પાવર 1, પછી -1 ની પાવર 2, રેડી, પછી -1 ની પાવર 3, -1 ની પાવર 4, -1 ની પાવર 5. આવી રીતે ક્યાં સુધી આગળ જવાનું? -1 ની પાવર 10 સુધી, પ્લસ અપ ટુ પ્લસ. ક્યાં સુધી આગળ જવાનું? -1 ની પાવર 10 સુધી. હવે જુઓ મેં તમને કીધું હતું ક્લાસમાં, ખબર કે જો -1 ની પાવર છે એ ઓડ નંબર હોય, એટલે કે એકી સંખ્યા હોય. 1, 3, 5 જો ઓડ નંબર હોય તો એનો જવાબ -1 આવે, અને જો ઇવન નંબર હોય એટલે કે બેકી સંખ્યા 2, 4, 6 તો એનો જવાબ +1 આવે. ડન. તો આમાં ટોટલ 1 થી 10 એટલે ટોટલ 10 નંબર થયા. એમાં 5 ઓડ હોય ને 5 ઇવન હોય, એટલે 5 વખત -1 આવે ને 5 વખત +1 આવે, એટલે 10 એ 10 ઉડી જાય. સમજાય છોકરા હું કહું?
1 થી 10 નંબર તમે લખો તો 5 વખત ઓડ નંબર આવે. જુઓ 1 3 5 7 અને 9. 1 3 5 7 અને 9 એટલે 5 વખત -1 જવાબ થયો. 5 વખત +1 જવાબ થશે. 2 4 6 8 અને 10. આ 5 વખત કયો જવાબ થયો? +1. 5 વખત -1 ને 5 વખત +1 એટલે -5 અને +5 કેન્સલ, જવાબ 0 થઈ ગયો. હવે જુઓ x ની પાવર 1 થી માંડીને x ની પાવર 10 સુધીમાં x ની કિંમત -1 મૂકો તો જવાબ 0 આવે. તો આ 1 + 0 એટલે જવાબ શું આવશે? 1 + 0 એટલે જવાબ શું આવશે? 1. આન્સર ઇઝ 1. વેરી ગુડ પ્રિયાંશ. ડન. રેડી? સમજાણું છોકરાઓ? એક્ઝામ્પલ ક્લિયર? ઓકે ઓકે પ્રિતોષ. ડન ડન. જવાબ ક્લિયર બેટા બધાને? ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. આન્સર ક્લિયર? ક્લાસમાં રાયડું નાખતા હોય, અહીંયા જવાબ નથી આપતા. યસ યસ. રિધમ, પ્રિયાંશ, હર્ષ, કૃષિલ, આવો રાજુ, ભવ્ય, કૃષિલ. મારું આમાં ના હાલે દીકરા કૃષિલ. હું તમારી જેમ નાનો માણસ છું યાર. હા તમે કેવા આન્સર આપો તો મને ખબર છે ભાઈ. જય સ્વામિનારાયણ. હાલો હાલો રેડી. આ એક્ઝામ્પલ નંબર જોઈએ આપણે 3. એક્ઝામ્પલ નંબર 3. 2 નો આન્સર જોઈ લ્યો. આન્સર ઇઝ 1. એક્ઝામ્પલ નંબર 3. ચાલો. તારી વાત સાચી છે ભવ્ય. ક્લાસમાં હોય તો જ મજા આવે ભણાવવામાં. મને તો જ મજા આવે. પણ હવે આપણે બધા નામ આમ થોડુંક મજબૂરી છે એટલે કરવું પડે. હા પ્રીતો છે માયરો શીખશે. હાલો મારો દીકરો વાતો કરો માં. આ ભવ્ય મને ગાડી ઉપર ચડાવે છે. કોન્ટેક્ટ ઊંચા છે. ક્યાંય કોઈ તમારે સિવાય કોઈ યાર કોન્ટેક્ટ નથી કરતો. એજ્યુકેશન મિનિસ્ટર ચેન્જ કરના. એ રિધમ બસ મારો દીકરો. હાલો. લિમિટ x ટેન્સ ટુ 4, 4x + 3 upon x - 2. લિમિટ x ટેન્સ ટુ 4, 4x + 3. વેરી ગુડ. શાંતિ રાખો. હાલો રેડી. લિમિટ x ટેન્સ ટુ 4. હાલો પરિતોષ મારો દીકરો અહીં ધ્યાન આપો. હાલો. લિમિટ x ટેન્સ ટુ 4, 4x + 3 upon x - 2. ચાલો હવે x ની કિંમત 4 મૂકો તો ડિનોમિનેટર 0 થતો નથી. જુઓ 4 - 2 એટલે 2. ડિનોમિનેટર 0 ન થાય તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. મૂકો જી શું જવાબ આવશે? ડાયરેક્ટ લિમિટ મૂકી દો. આ 4 × 4 એટલે 16. વેરી ગુડ વેરી ગુડ ડોડિયા પ્રિયાંશ. વેરી ગુડ બેટા. 16 + 3 upon 4 - 2 એટલે 2. વેરી ગુડ વેરી ગુડ. છોકરાઓ જુઓ આનો આન્સર તમારે પોઈન્ટમાં નહીં લખવાનો. ડન. સીધો શું લખવાનો? 19/2. કેમ કે આગળ આપણે એક્ઝામ્પલ ગણીશું ને એટલે તમને ખ્યાલ આવશે પોઈન્ટમાં શું કામ આન્સર નહીં લખવાનો. ડન. 16 + 3/2 એટલે શું આવશે જવાબ? 19/2. વેરી ગુડ. ચાલો ત્રીજાનો જવાબ આવી ગયો 19/2. નાવ એક્ઝામ્પલ નંબર 4. 4 જુઓ રકમ આપને આવી આપી છે ax² લિમિટ x ટેન્સ ટુ 1, ax² + bx + c upon cx² + bx + a. હવે x ની જગ્યાએ 1 મૂકો ડિનોમિનેટર 0 થશે નહીં તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. જ્યાં x દેખાય ત્યાં 1, જ્યાં x દેખાય ત્યાં 1. અહીં x ખોટો ટાઈપ થઈ ગયો છે, અહીં a છે.
જ્યાં એક્સ દેખાય ને શું મૂકવાનું? 1. a into 1 square plus b into 1 plus c into 1 square plus b into 1 plus c એટલે a plus b plus c upon a plus b plus c આ સરખો ભાગ ઉપર અને નીચેથી કેન્સલ. આન્સર 1. રેડી? ચાલો ચારે ચાર એક્ઝામ્પલ ક્લિયર બધાને? ચારે ચાર એક્ઝામ્પલ ક્લિયર છોકરાઓ? ખાલી યસ ટાઈપ કરો ચેટ બોક્સમાં. જસ્ટ ટાઈપ યસ. ઓકે, થેન્ક યુ. પ્રિયાંશ, હર્ષ, અર્જુન, પ્રિતોષ, ભવ્ય, રાજુ. છેલ્લું સમજાવું. જુઓ, એક્સની જગ્યાએ 1 મૂકો. આમાં શું મૂકવાનું? એક્સની જગ્યાએ 1 એટલે આ એ. એક્સની જગ્યાએ 1 મૂકો એટલે 1 સ્ક્વેર પ્લસ બી ઇન્ટુ 1. એક્સની જગ્યાએ મૂકીએ આપણે 1 પ્લસ સી એટલે સીના સી એમને. હવે ડિનોમિનેટરમાં એક્સની જગ્યાએ 1 એટલે આ સી, પછી 1 સ્ક્વેર એટલે 1, એક્સની જગ્યાએ 1 પ્લસ બી, એક્સની જગ્યાએ મૂકીએ છીએ 1 પ્લસ એના એ એમને. રેડી? ઇક્વલ ટુ 1નો સ્ક્વેર 1, 1નો કોઈ પણ સાથે ગુણાકાર કરો તો એની એ વસ્તુ આપણે પાછી મળે. તો a ઇન્ટુ 1 એટલે a, b ઇન્ટુ 1 એટલે b, c ઇન્ટુ 1 એટલે c. a પ્લસ બી પ્લસ સી. હાલો, તો આપને ન્યુમેરેટર એટલે કે અંશનો આન્સર મળે છે a પ્લસ બી પ્લસ સી. વોટ અબાઉટ ડિનોમિનેટર? c ઇન્ટુ 1 સ્ક્વેર એટલે c પ્લસ બી ઇન્ટુ 1 એટલે બી પ્લસ એના એ એમ. તો ઉપર એ પ્લસ બી પ્લસ સી, નીચે એ પ્લસ બી પ્લસ સી. હજુ ઓર્ડર પ્લસમાં ઓર્ડર ઇન્ટરચેન્જ કરો ને તો કાંઈ ફેર ના પડે. હું આમ લખું ને કે 3 પ્લસ 2 પ્લસ 1 તો જવાબ કેટલો થાય? 6. રેડી? પણ હું આમ લખું કે 1 પ્લસ 3 પ્લસ 2 તો એ જવાબ કેટલો થાય? 6. ડન? એટલે પ્લસમાં ઓર્ડરનું મહત્વ નથી. ઓર્ડર આડાઅવળો કરો તો એનું કાંઈ એમાં રિઝલ્ટમાં કાંઈ ફેર ના પડે. તો આ બે કેન્સલ, ઉપર નીચે કેન્સલ થાય તો જવાબ શું આવે? 1. ક્લિયર? ઓકે રાજુ, ડન. ચાલો ચારે ચાર એક્ઝામ્પલ ક્લિયર. નેક્સ્ટ જુઓ. ચાલો આ એક્ઝામ્પલ જુઓ. ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ લિમિટ્સ. એક્ઝામ્પલ નંબર 2. લિમિટ x ટેન્સ ટુ 2 3x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 10 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 4. હવે આમાં ડાયરેક્ટ લિમિટ નહીં મૂકી શકાય. 0 નહીં આવે. જુઓ રાજુ, જોજો બેટા, ડાયરેક્ટ લિમિટ નહીં મૂકી શકાય. શું કામ? કે તમે એક્સની જગ્યાએ 2 મૂકો ને તો અહીં શું થઈ જશે? 2 સ્ક્વેર માઇનસ 4. 2 સ્ક્વેર એટલે 4, 4 માઇનસ 4 એટલે શું થઈ જાય? 0. 4 માઇનસ 4 એટલે શું થઈ જાય? 0 થઈ જાય. 4 માઇનસ 4 એટલે શું થઈ જાય? 0. યસ યસ યસ. તો શું કરવું? તો કે ભાઈ 4 માઇનસ 4 તો 0 થાય એટલે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય નહીં. એનો મતલબ કે મારે ફેક્ટર પાડવા પડે. ડન? તો ફેક્ટર કેવી રીતે પાડવા? તો જુઓ, આ તમને આવડે છે. 10 અને 3નો એવો ગુણાકાર કરો કે જેથી એ બંનેની બાદબાકી કરતા જવાબ -1 આવે. ડન? તો 10 તેરી 30, 10 તેરી 30. આ બેનો ગુણાકાર અને એની બાદબાકી કરો તો જવાબ 10 માંથી 3 જાય તો 7 આવે. આપણે તો 1 જોઈએ છીએ. તો આના ફેક્ટર 10ના પાછા ફેક્ટર પાડવું એટલે 5 2 ઝા 10, 5 2 ઝા 10 ઇન્ટુ 3. હવે આ બંનેનું ગ્રુપ બનાવીએ. 3 ઇન્ટુ 2 એટલે કેટલા થાય? તો કે 6. આ ગુણાકારના ગુણાકાર એમને, 5ના 5 એમને. શું થઈ ગયું? 6 પંચા 30 થઈ ગયું. આ બેની બાદબાકી કરો તો 1 આવી જાય. 6 અને 5, 6 માઇનસ 5 અથવા 5 માઇનસ 6 એટલે -1 આવી જાય. યસ. તો આના બે ભાગ પાડી નાખીએ આ રીતે. જુઓ, એક 5 ને એક 6. એટલે આમ લખી શકાય 3x સ્ક્વેર, 3x સ્ક્વેર માઇનસ 5x માઇનસ 5x પ્લસ 6x માઇનસ 10, 6x માઇનસ 10. રેડી? હવે
આ બેનું ગ્રુપ બનાવો, આ બેનું ગ્રુપ બનાવો. આમાંથી કોમન નીકળશે x, બંનેમાંથી કોમન x. બ્રેકેટમાં શું બચશે? 3x minus 5. 3x minus 5. 3x minus 5. ડન. આ બંનેમાંથી x કોમન પ્લસ આ બંનેમાંથી શું કોમન આવશે? તો કે 2. 3 2 જા 6, 3 દુ 6 અને 5 દુ 10, બેમાંથી 2 કોમન. અહીંયા શું બચશે બ્રેકેટમાં? તો કે 3x, 3 દુ 6 માઇનસ 5 દુ 10 એટલે 5. ચાલો, બંનેમાં કોમન ફેક્ટર કયો? તો કે 3x minus 5. તો આપણી પાસે આવી જશે 3x minus 5. એ -1 લાવવા છે એટલે અહીંયા પ્લસ આવશે ને એ માઇનસ આવશે. આટલું ભૂલ છે, જરા જોજો. યસ, 3x plus 5. અહીંયા -2 કોમન, -2 કોમન. અહીંયા આવશે 3x plus 5. બંનેમાંથી -2 કોમન એટલે બ્રેકેટમાં બચશે 3x plus 5 અને x minus 2. x minus 2. રેડી? તો ઉપરના ફેક્ટર પડી ગયા. હા, એડ કરી દો બેટા, એક જ મિનિટ. યસ, થઈ ગયું. હાલો, નિશાની એટલે મોટા પદની એક. હા બરાબર, વેરી ગુડ, વેરી ગુડ રાજુ, વેરી ગુડ બેટા. એટલે 6 માંથી 5 જાય એટલે 1, 6 ની નિશાની માઇનસ એટલે -1. તો આના બે ફેક્ટર પડી ગયા ઉપર જુઓ, એટલે આને આમ લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 2. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. ન્યુમેરેટરના બે ફેક્ટર શું પડ્યા? અંશના બે ફેક્ટર. તો કે પહેલો ફેક્ટર છે 3x plus 5, 3x plus 5 અને બીજો ફેક્ટર પડી ગયો x minus 2. x minus 2. રેડી? નીચે x સ્ક્વેર minus 4 એના બે ફેક્ટર પડશે. કયા કયા? તો કે x minus 2 અને બીજો ફેક્ટર x plus 2. ડન? એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા. બંનેમાંથી ઉપર અને નીચેથી સરખા ફેક્ટર હોય એને કેન્સલ કરી નાખો. આ x minus 2, x minus 2 કેન્સલ. શું બચ્યું? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. 3x plus 5. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. 3x plus 5 upon x plus 2. upon x plus 2. રેડી? હવે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. જુઓ, x ની જગ્યાએ 2 મૂકો, ડિનોમિનેટર 0 થતો નથી. ડાયરેક્ટ લિમિટ મૂકી દો એટલે આમ થશે 3 into 2. x ની જગ્યાએ 2 મૂકીએ પ્લસ 5 upon 2 plus 2. 2 plus 2 એટલે 4. વેરી ગુડ, વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ. શું આવશે આન્સર છોકરાઓ? 3 2 જા 6, 6 plus 5 11. 2 plus 2 એટલે 4. તો આનો જવાબ આવશે 11/4. 11/4. આનું ફેક્ટર પાડ્યું એ 11/4 સાચો જવાબ. ચાલો, રાઈટ આન્સર. વેરી ગુડ. રેડી છોકરાઓ? સમજાઈ જાય? ખ્યાલ આવી જાય બધાને? એક્ઝામ્પલ ક્લિયર? ડન ડન ડન. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 2 તમારે જાતે ગણવાનું. જો 2 નો સબટાઇટલ 1 મેં કરાવી દીધું, સબટાઇટલ 2 તમારે ગણવાનું. સ્ક્રીનશોટ લઈ લેજો આનો. રેડી? તો લેક્ચર આપણે પૂરો કરીએ અહીંયા. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. તો હું એટેન્ડન્સ લઈ લઉં. એક જ મિનિટ. કોઈ લોગ આઉટ નહીં થતા, હું એટેન્ડન્સ લઈ લઉં છું. હા, 3 પ્રેઝન્ટ જ છે ભાઈ. મિત્રો જાય તો ભાઈ હેવ એ નાઇસ ડે, વીકેન્ડ બધું બરોબર. હાલો, એટેન્ડન્સ લઈ લો એક જ મિનિટ.
થેન્ક યુ ઓલ ઓફ યુ. રોલ નંબર 4 પ્રેઝન્ટ ભાઈ કોલ આવી ગયો. થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. ચાલો.